જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના લાપીનો પિઝાના બર્ગરમાં પ્લાસ્ટિકનો ટુકડો નીકળવાના મામલે ફૂડ વિભાગ અને સેનેટરી વિભાગે કર્યું સંયુક્ત ચેકિંગ. સમગ્ર ઘટનાને લઈને ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો કર્યો હતો વાયરલ. લાપી લોઝમાં બર્ગરમાં પ્લાસ્ટિકનો ટુકડો નીકળતા ગ્રાહકે કરી હતી ફરિયાદ. ફૂડ વિભાગ અને સેનેટરી વિભાગની સંયુક્ત ચેકિંગ બાદ આઉટલેટ સામે એક્શન રૂપિયા 10,000નો દંડ ફટકારાયો. પિઝામાં પ્લાસ્ટિક નીકળ્યાની ફરિયાદ સાચી ઠરી. ફૂડ સેફ્ટી નિયમોના ભંગ બદલ પાલિકાએ દંડ વસૂલ્યો. આગળ આવી ઘટના ન બને તેવી આઉટલેટ પાસેથી ખાતરી લેવાય. પબ્લિક હેલ્થને નુકસાન ન થાય તે માટે તંત્ર સક્રિય. જીવાત અને પ્લાસ્ટિકની ફરિયાદોને લઈ તંત્ર ગંભીર. ફૂડ ક્વોલિટી મુદ્દે તંત્રની કડક ચેતવણી. મારું નામ હરિઓમ પટેલ છે. વોર્ડ નંબર 10માં સેનેટરી ડિપાર્ટમેન્ટમાં MPW તરીકે ફરજ નિભાવું છું. શું કહેશો હરિઓમભાઈ, અત્યારે લાપીનો પિઝાના સ્થળ પર આવ્યા છો, શું કાર્યવાહી કરી, શું ફરિયાદ મળી હતી? અમને કાલે અમારા સિનિયર સાહેબ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એના ભાગરૂપે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડના જે અધિકારી છે એમના જોડે સંકલન કરી આજે ફૂડની ટીમ આવી, એમની સાથે અમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી જે ફરિયાદ આવી હતી એ ફરિયાદના ભાગરૂપે અમે એક્શનના ભાગરૂપે અમે 10,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે અને એમના જોડે અમે ઇન્સ્યોરન્સ લીધું છે કે બીજી વખતે આ પ્રકારની તકલીફ ના થાય અને જે પ્રકારની એમની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે અને પબ્લિકને નુકસાન ના થાય હેલ્થને, એ પ્રકારની કામગીરી એ લોકો કરશે. મુખ્યત્વે લોકોના જીવ સાથે ચેડા થતા તેવી ફરિયાદ મળી છે. જમવાની અંદર કહી શકાય કે પ્લાસ્ટિકનું નીકળ્યું છે, એના પહેલાં પણ જીવાત નીકળ્યા હોવાની પણ ફરિયાદ થઈ ગઈ. ના, અમારા કઈ કાર્યવાહી, કોઈ દંડનીય સીલ કરવાની કોઈ કાર્યવાહી કરશો આગળ? ના, અમારે જે કાર્યવાહી ઉપરથી જે સૂચન હતું અને ફૂડ સેફ્ટીની ટીમ હંગાતે જે કાર્યવાહી કરવાની હતી દંડની અમે કરી ચૂક્યા છે અને અમારે હાલ પ્લાસ્ટિકની જે ફરિયાદ હતી એ અમને મળી છે, એના ભાગરૂપે અમે કાર્યવાહી કરી છે.